હરિઓમ બેટા આંકડાશાસ્ત્રમાં બીજા ભાગમાં આપણા ઓલરેડી અલગ અલગ પ્રકારના 3 ચેપ્ટરો આપણે ફિનિશ કરી ચૂક્યા છીએ અને છેલ્લા 2 ચેપ્ટરો બેટા ભણવાના આપણા બાકી છે। એમાંથી આજના દિવસે જે આપણું ચોથા નંબરનું ચેપ્ટર છે, જે ચેપ્ટરનું મેઇન હેડિંગ છે બેટા લક્ષ, કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિમિટ, બેટા એની આજના દિવસે આપણે શુભ શરૂઆત કરીએ છીએ। આ એક વર્ષને ધ્યાનમાં રાખીને જો આપણે વાત કરીએ બેટા તો ગુજરાત સરકારના અભ્યાસક્રમના નવા માળખા પ્રમાણે લક્ષના અલગ અલગ પ્રકારના ટોપિકોમાંથી ઘણા બધા ટોપિકો આ વર્ષના અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે। એ વસ્તુને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ આપણે તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ એટલે ખૂબ સિમ્પલ બની ગયું છે। આ એક જ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં ટોટલ બેટા આપણને 12 માર્ક્સનું પૂછાય છે। તો આ 12 માંથી 12 માર્ક્સ કવર કરવા માટે આજના દિવસે બેટા શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 4, જેનું મેઇન હેડિંગ છે લક્ષ। લક્ષ શબ્દ આમ જુઓ તો આપણે કદાચ ઘણી બધી વાર સાંભળેલો છે। આપણે આપણા જીવનની અંદર પણ અલગ અલગ ઘણા બધા પ્રકારના લક્ષ્ય લઈને બેટા જીવન જીવતા હોઈએ છીએ કે ભાઈ 12 કોમર્સની જે બોર્ડની એક્ઝામ છે, આ બોર્ડની એક્ઝામમાં મારે આટલી ટકાવારી લાવવી છે, આપણા જીવનનો આમ જો તો સૌથી મોટો બેટા હેતુ કે લક્ષ્ય છે। એ લક્ષ્યની આપણે વાત નથી કરતા ચેપ્ટરની અંદર, કંઈક આંકડાશાસ્ત્રીય પરિભાષામાં આપણે લક્ષ્યની આપણે વાત કરીએ છીએ, એક લિમિટની વાત કરીએ છીએ। લક્ષ્ય અને લિમિટ વિશે જો આપણે અભ્યાસ કરવો હોય તેના માટે સૌથી પહેલા અગત્યના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટનો આપણે અભ્યાસ કરવો પડશે અને એ બધા કન્સેપ્ટમાંથી આપણે સૌથી પહેલા જે કન્સેપ્ટ છે એ લઈએ છીએ બેટા આપણે એને કહીશું આપણે વાસ્તવિક રેખા। કે ભાઈ વાસ્તવિક રેખા એટલે શું? વાસ્તવિક રેખા કોને કહેવાય? તમે લોકો જાણો છો એ પ્રમાણે કે રેખા એટલે એક સીધી લીટી। ફોર એક્ઝામ્પલ ધારો કે આ એક સીધી લીટી છે, જે લીટીને આપણે રેખા તરીકે દર્શાવીએ છીએ, પણ આ જે રેખા છે એ રેખાને વાસ્તવિક રેખા કહેવાય કે ન? તો આ રેખા પર ધારો કે અલગ અલગ જગ્યા પર આપણને બેટા બિંદુઓ જોવા મળે છે। આ જે બધા અલગ અલગ પ્રકારના જે કે પણ બિંદુઓ છે એ બિંદુઓમાં ધારો કે આપણે કિંમત લખીએ છીએ, અહીંયા 5 છે, ત્યાર પછી 10 છે, ત્યાર પછી 15 છે, 20 છે, 25 છે। તો આ 5, 10, 15, 20 અને 25 આ અલગ અલગ પ્રકારની જે કે પણ સંખ્યાઓ છે એ સંખ્યાઓને બેટા આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખાવીએ છીએ। તો જ્યારે આ રેખા પર દર્શાવેલા બિંદુ વાસ્તવિક સંખ્યા સ્વરૂપે હોય તો આવી જે રેખા છે ને બેટા એ રેખાને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે વાસ્તવિક રેખા। જે રેખામાં દર્શાવેલા બિંદુ વાસ્તવિક સંખ્યા સ્વરૂપે હોય એવી જે રેખા છે એ રેખાને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવામાં આવે છે? વાસ્તવિક રેખા। તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। રેખા મતલબ એક સીધી લીટી। આ સીધી લીટીમાં અલગ અલગ જે બિંદુઓ દર્શાવેલા છે એ બિંદુઓ જ્યારે વાસ્તવિક સંખ્યા સ્વરૂપે હોય ત્યારે તમે આવી રેખાને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં વાસ્તવિક રેખા તરીકે દર્શાવી શકો છો। આ ચેપ્ટરના એક અગત્યના જો કન્સેપ્ટની બેટા આપણે વાત કરીએ તો એ કન્સેપ્ટ છે આપણો અંતરાલ। એટલે અંતરાલ એટલે શું? આ શબ્દ તમે અગાઉના ધોરણની અંદર સાંભળીને આવ્યા છો। કાઉન્સ જેને કહીશું આપણે, કાઉન્સ કહેવાય છે બેટા એને, અને આપણા પરિભાષામાં આંકડાશાસ્ત્રની પરિભાષામાં એને અંતરાલ તરીકે આપણે ઓળખાવી શકો છો। અંતરાલ એટલે શું? ધારો કે આપણે અલગ અલગ પ્રકારની કિંમત લખીએ છીએ, અહીંયા 10, ત્યાર પછી 11, ત્યાર પછી 12, અહીંયા 11 લખું છું, ત્યાર પછી બેટા અહીંયા હું 12 લખું છું, ત્યાર પછી 13, ત્યાર પછી 14, ત્યાર પછી 15, આવી અલગ અલગ સંખ્યા છે આપણી પાસે। સૌથી નાની સંખ્યા કઈ છે? 10, અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 15। આ જેટલી પણ સંખ્યા છે બધી કઈ સંખ્યા છે? તો કે વાસ્તવિક સંખ્યા છે। આ વાસ્તવિક સંખ્યામાં સૌથી નાની કિંમત કઈ છે? 10, અને સૌથી મોટી કિંમત કઈ છે? 15। હવે ધારો કે ફોર એક્ઝામ્પલ બેટા આને આપણે આ કૌંસની અંદર દર્શાવ્યા, મતલબ આનો આપણે ગણ બનાવ્યો। તો આ જે ગણ છે ને એ ગણને આંકડાશાસ્ત્રની પરિભાષામાં તમે કહી શકો છો બેટા અંતરાલ। અંતરાલ શબ્દનો સામાન્ય મતલબ શું થાય? આ કેટલી સંખ્યા છે? 2। કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા। જુદી જુદી બે વાસ્તવિક સંખ્યાઓને સમાવતો જે ગણ છે એ ગણને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય? અંતરાલ। બે વાસ્તવિક સંખ્યા વચ્ચે સમાયેલી જુદી જુદી કિંમતોના ગણને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા આપણે અંતરાલ તરીકે દર્શાવી શકીએ। આવા જે અંતરાલ છે એ અંતરાલના બેટા જુદા જુદા પ્રકારો આપણે ભણવાના છે। તમે જે કૌંસમાં માહિતી દર્શાવો છો, કદાચ તમે બેટા માહિતી ચોરસ કૌંસની અંદર દર્શાવશો, અથવા તમે લોકો આ માહિતી ગોળ કૌંસની અંદર દર્શાવશો, અથવા એક બાજુ ચોરસ કૌંસ હશે, એક બાજુ બેટા ગોળ કૌંસ હશે,
અથવા પ્રથમ બાજુ ગોળ કૌંસ અને બીજી બાજુ ચોરસ કૌંસ આ વસ્તુને ધ્યાનમાં રાખતા આ જે અંતરાલ છે ને એ અંતરાલના બધા જુદા જુદા ચાર પ્રકારો પડે છે. આ કયા કયા ચાર પ્રકારે ધ્યાનથી જોઈએ તો પહેલો જે અંતરાલ છે બેટા એ અંતરાલને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે સૌરુત અંતરાલ, જે આપણને ચોરસ ટાઈપનું દેખાય છે. આ ગોળ ટાઈપનું જે અંતરાલ બેટા દેખાય છે એ અંતરાલને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે વિવૃત અંતરાલ. પહેલા ચોરસ છે પછી ગોળ છે તો આવા અંતરાલને કહેવામાં આવે છે સૌરુત વિવૃત અંતરાલ. અને ચોથો પ્રકાર કે જેમાં પહેલા ગોળ છે ને પછી ચોરસ છે તો આવો જે અંતરાલ છે એ અંતરાલને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે વિવૃત સૌરુત અંતરાલ. તો અંતરાલના આપણી પાસે અલગ અલગ બેટા ચાર પ્રકારો છે. આ ચાર પ્રકારોમાં કયા કયા પ્રકારનો સમાવેશ થાય તો સૌરુત અંતરાલ, વિવૃત અંતરાલ, સૌરુત વિવૃત અંતરાલ અને વિવૃત સૌરુત અંતરાલ. આ ચારે ચાર પ્રકારોને આપણે ધ્યાનપૂર્વક સમજવાના છે. પહેલા પ્રકારમાં જો તમને લોકોને સમજ પડી ગઈ તો બાકીના બધા પ્રકારો સમજવાનું કામ તમારા માટે બેટા બહુ સિમ્પલ બની જશે. તો પહેલો જે પ્રકાર છે એ પ્રકારમાં સમાવેશ કરીએ છીએ બેટા આપણે સૌરુત અંતરાલ. તો ભાઈ સૌરુત અંતરાલ એટલે શું? વાસ્તવિક સંખ્યા અંતરાલમાં કેટલી દર્શાવેલી છે? 2. કોઈ પણ બે સંખ્યા. પ્રથમ જે સંખ્યા છે એને ધારો કે આપણે a વડે દર્શાવીએ છીએ અને બીજી સંખ્યા ધારો કે આપણે b વડે દર્શાવીએ છીએ. તો પ્રથમ સંખ્યા એટલે કે a અને બીજી સંખ્યા એટલે કે b. એમાં નિયમ છે કે આ a અને b છે ને એ belongs to ફરજિયાત r હોવું જોઈએ. r એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ. मतलब a અને b એ કોઈ આલ્ફાબેટ હોવા જોઈએ નહીં. આ a અને b ફરજિયાત શું હોવું જોઈએ? વાસ્તવિક સંખ્યા હોવું જોઈએ. તો જ્યારે ab belongs to કેપિટલ r. અને સર બીજી કન્ડિશન કઈ? તમે ધ્યાનથી જુઓ બેટા. અંતરાલમાં હંમેશા પહેલી કિંમત કેવી હોય? નાની. અને બીજી કિંમત કેવી હોય? મોટી હોય. એનો મતલબ એ થયો કે હંમેશા a લેસ ધેન b હોવું જોઈએ. આ ચારે ચાર અંતરાલ બનવા માટેની આ સૌથી પહેલી બે કન્ડિશન છે કે જ્યારે a b belongs to કેપિટલ r અને a લેસ ધેન b આપેલું હોય ત્યારે. હવે આ જે અંતરાલ છે એ અંતરાલને ધારો કે બેટા હું ચોરસ કૌંસમાં દર્શાવું છું. અહીંયા હું a લખું છું અને બાજુમાં લખું છું b. તો ચોરસ કૌંસમાં ab લખવાનો મતલબ શું થાય? ચોરસ કૌંસમાં ab લખવાનો બેટા મતલબ એ થાય કે a અને b સહિતની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાનો ગણ. વાસ્તવિક સંખ્યાના ગણને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે સૌરુત અંતરાલ. સૌરુત એટલે કે સહિતનું. જે સામે આપણને દેખાય ચોરસ કૌંસમાં a અને b, એ a અને b નો પણ સમાવેશ થઈ જવો જોઈએ. આ a અને b સહિતની વચ્ચે આવતી જેટલી પણ કિંમતો છે એ બધી કિંમતનો એની અંદર સમાવેશ થઈ જવો જોઈએ. તો જ આ અંતરાલને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં તમે સૌરુત અંતરાલ તરીકે ઓળખાવી શકો. તો સૌરુત અંતરાલની એક્ઝેક્ટ વ્યાખ્યા શું આવશે? જ્યારે a b belongs to કેપિટલ r અને a લેસ ધેન b આપેલ હોય ત્યારે a અને b સહિતની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાના ગણથી બનતા અંતરાલને આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય? સૌરુત અંતરાલ. આનો સંકેત છે ચોરસ કૌંસમાં વિસ્તૃત રૂપમાં લખાશે x / a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ b જ્યાં x belongs to કેપિટલ r. કારણ કે એમાં x નો પણ સમાવેશ થાય છે, a નો પણ સમાવેશ થાય છે અને b નો પણ સમાવેશ થાય છે. એટલે બંનેમાં તમારે ફરજિયાત બેટા ઇક્વલ ટુ કરવા પડશે. તો પહેલી વ્યાખ્યા બધા લોકોની ક્લિયર? સૌરુત અંતરાલને હંમેશા ચોરસ કૌંસની અંદર જ દર્શાવવામાં આવે છે, એ યાદ રાખજો. અને એમાં ચોરસ કૌંસમાં જે બે સંખ્યા દેખાય છે એનો પણ સમાવેશ થાય અને વચ્ચે આવતી બેટા તમામે તમામ કિંમતોનો સમાવેશ થાય. તો આવો જે અંતરાલ છે એ અંતરાલને કહેવામાં આવે સૌરુત અંતરાલ. બાકીના બધા પ્રકાર યાદ રાખવાનું કામ બેટા બહુ સિમ્પલ થઈ ગયું. વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ એટલે કે એને હંમેશા બેટા દર્શાવવામાં આવે ગોળ કૌંસમાં a અને b. તો મને એ જણાવો કે ab નો સમાવેશ થાય કે ન થાય? ન થાય. a અને b સિવાયની, અહીંયા સહિતની જગ્યા પર સિવાયની, a અને b સિવાયની વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવામાં આવે છે? વિવૃત અંતરાલ. વ્યાખ્યા લખતા આવડે? શું હશે વ્યાખ્યા? જ્યારે ab belongs to r અને a લેસ ધેન b આપેલ હોય ત્યારે a અને b સિવાયની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાના ગણને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે વિવૃત અંતરાલ. એનો સંકેત શું આવશે અહીંયા? x / a લેસ ધેન x
લેસ ધેન બી જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ R. અને એની અંદર આપણે a અને b નો સમાવેશ કરવાનો નથી એટલે બંનેમાં ઇક્વલ ટુ આવશે નહીં. ત્રીજો પ્રકાર છે બેટા સવૃત વિવૃત અંતરાલ. પહેલા સવૃત છે એટલે a ચોરસ કૌંસમાં આવશે, b વિવૃત છે એટલે ગોળ કૌંસમાં આવશે. ચલો કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો a સહિતની અને b સિવાયની. a નો સમાવેશ કરવાનો છે, b નો સમાવેશ કરવાનો નથી. વ્યાખ્યા શું લખીશું આપણે? જ્યારે ab belongs to capital R અને a less than b આપેલ હોય ત્યારે a સહિતની અને b સિવાયની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાના ગણને સવૃત વિવૃત અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. એને સંકેતમાં શું લખાશે બોલો અહીંયા? x a નો સમાવેશ થાય તો ઇક્વલ ટુ આવશે less than equal to x less than b જ્યાં x belongs to capital R. આગે a નો સમાવેશ કરવાનો બેટા, b નો સમાવેશ કરવાનો નથી. ચોથા પ્રકારમાં પહેલા a વિવૃત છે અને b સવૃત છે બેટા, એટલે b ની અંદર ચોરસ કૌંસ અને a ની અંદર ગોળ કૌંસ. વ્યાખ્યા બનાવતા આવડે? a સિવાયની અને b સહિતની. તો વ્યાખ્યા શું લખીશું આપણે? જ્યારે ab belongs to capital R અને a less than b આપેલ હોય ત્યારે a સિવાયની અને b સહિતની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાના ગણને વિવૃત સવૃત અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે. એને સંકેતમાં શું લખાશે બેટા? x a less than x less than equal to b જ્યાં x belongs to capital R. તો આ અંતરાલના જે બેટા ચાર પ્રકારો છે ને એ ચારે ચાર પ્રકારો તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ અગત્યના છે. આમાંથી તમને લોકોને બોર્ડની એક્ઝામમાં બેટા વિકલ્પ પણ પૂછાય છે. તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સવૃત અંતરાલનો સંકેત નીચેના પૈકી કયો છે? તો અલગ અલગ જે ચાર બેટા વિકલ્પો આપેલા હોય એમાંથી સાચો વિકલ્પ તમારો ચોરસ કૌંસમાં છે, યાદ રાખજો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સવૃત અંતરાલને સંકેતમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો તમને લોકોને બેટા એ દર્શાવવાની રીત આવડતી હોવી જોઈએ. તો અંતરાલના પ્રકારો ક્લિયર? લક્ષણ ટોપિકને સમજવા માટે જો બેટા આપણે આગળના કન્સેપ્ટની વાત કરીએ તો આપણો આગળનો કન્સેપ્ટ કે જેની અંદર સમાવેશ કરીશું બેટા આપણે a નું ઠ સામીપ્ય. લાગે છે તમને ઠ, પણ એ ઠ નથી બેટા, એને વંચાશે ડેલ્ટા. શું વંચાય એને? ડેલ્ટા. a નું ડેલ્ટા સામીપ્ય. આના દાખલા તમારે બેટા આ ચેપ્ટર ની અંદર ગણવાના છે, એટલા માટે આ ટોપિક એ તમારી આ ચેપ્ટરના દાખલાઓને ગણવા માટે ખૂબ અગત્યનો છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. સર a નું ઠ સામીપ્ય નથી, ડેલ્ટા સામીપ્ય છે. કે સર a નું ડેલ્ટા સામીપ્ય એટલે શું? a અને ડેલ્ટા એ બંને એકબીજાથી કેટલા નજીક છે અને બંને એકબીજાથી કેટલા દૂર છે, આ બંને વચ્ચેનું એક્ઝેક્ટ અંતર કેટલું છે એ જાણવા માટે આપણા આંકડાશાસ્ત્રના લક્ષની અંદર બેટા a ના ડેલ્ટા સામીપ્યનો ઉપયોગ થાય છે. સામીપ્ય જાણવું ને બેટા, તો સામીપ્ય જાણવા માટે કેટલા નજીક છીએ એની સાથે કેટલા દૂર છીએ ને એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો તમે એક્ઝેક્ટ સામીપ્ય બેટા જાણી શકો. તો આ સામીપ્ય જાણવા માટેની જે કન્ડિશન છે એ કન્ડિશન જોઈએ પહેલા આપણે. તો સૌથી પહેલા કન્ડિશન કે a belongs to capital R હોવું જોઈએ, મતલબ a એ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. બીજી વસ્તુ ડેલ્ટા ગ્રેટર ધેન 0, મતલબ ડેલ્ટાની જે કિંમત છે ને બેટા એ ફરજિયાત અઋણ હોવી જોઈએ. ડેલ્ટાની કિંમત કોઈ પણ સંજોગોની અંદર ઋણ હોવી જોઈએ નહીં, અને કિંમત છે ને એ ફરજિયાત બેટા અઋણ હોવી જોઈએ. તો જ તમે એના ડેલ્ટા સામીપ્યનો અભ્યાસ કરી શકો. તો ડેલ્ટા ગ્રેટર ધેન 0, ડેલ્ટાની કિંમત ક્યારે માઈનસમાં પોસિબલ નથી, એની કિંમત ઓલવેઝ 0 કરતા કેવી હશે? મોટી હશે. સામીપ્ય જાણવાનું છે તો તમને કીધું એ પ્રમાણે બે વચ્ચે કેટલું અંતર છે એ જાણવું પડે, કેટલા નજીક છે એ પણ જાણવાનું, કેટલા દૂર છે એ પણ જાણવાનું. કેટલા નજીક છે એ જાણવા માટે પહેલા તમારે a - b નો ઉપયોગ કરવાનો, અને દૂર છે એ જાણવા માટે બેટા a + b નો ઉપયોગ કરવાનો, અને ફરજિયાત ગોળ કૌંસ આવશે. ગોળ કૌંસ મતલબ કયો અંતરાલ બેટા? વિવૃત અંતરાલ. તો આ જે સ્વરૂપ છે ને સ્વરૂપને આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય? a નું ડેલ્ટા સામીપ્ય. એની વ્યાખ્યા a નું ડેલ્ટા સામીપ્ય એટલે શું? જ્યારે a belongs to capital R, ડેલ્ટા ગ્રેટર ધેન 0 અઋણ આપેલા હોય ત્યારે વિવૃત અંતરાલ a - ડેલ્ટા અને a + ડેલ્ટા ને a નું ડેલ્ટા સામીપ્ય કહે છે. a નું ડેલ્ટા સામીપ્ય જાણવા માટે તમારે ઓલવેઝ વિવૃત અંતરાલનો જ ઉપયોગ કરવાનો છે. એટલા માટે વ્યાખ્યા લખતી વખતે તમારે એના શબ્દોમાં વિવૃત અંતરાલ એ શબ્દનો બેટા ઉપયોગ કરવો કમ્પલ્સરી છે. a - ડેલ્ટા અને a + ડેલ્ટા. બીજી વસ્તુ બેટા આના અલગ અલગ પ્રકારના સ્વરૂપો તમારે સમજવાના છે. એમાં સૌથી પહેલું જે સ્વરૂપ છે બેટા એ લઈશું આપણે સામીપ્ય સ્વરૂપ.
ત્યાર પછી લઈશું આપણે અંતરાલ સ્વરૂપ અને પછી લઈએ બેટા આપણે માનાંક સ્વરૂપ. એના ડેલ્ટા સામીપ્યના જે કે પણ દાખલાઓ આપણે ગણવાના છે એ દાખલામાં તમારે મેઈન બેટા અલગ અલગ ત્રણ સ્વરૂપો જોવાના છે, સામીપ્ય સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ. જો તમને દાખલામાં સામીપ્ય સ્વરૂપ પૂછાય તો શું તો યાદ રાખવાનું, કેપિટલ N વિરુદ્ધ અંતરાલમાં a અને ડેલ્ટા. a ની જે કિંમત આપી હોય, ડેલ્ટા ની જે કિંમત આપી તમે અહીંયા મૂકી દો એટલે સામીપ્ય સ્વરૂપ તમારો બેટા કમ્પ્લીટ થઈ ગયું. જો તમને અંતરાલ સ્વરૂપ પૂછેલું હોય તો અંતરાલમાં ઓલવેઝ વિરુદ્ધ અંતરાલ આવશે, a ડેલ્ટા અલ્પવિરામ અને a ડેલ્ટા. બેટા આ તમારું થઈ ગયું અંતરાલ સ્વરૂપ. અને જો તમને લોકોને બેટા માનાંક સ્વરૂપ પૂછેલું હોય તો માનાંક સ્વરૂપ આવશે અહીંયા x a ડેલ્ટા. તમારે સૌથી પહેલા આ ચેપ્ટરના શરૂઆતના દાખલાઓને ગણવા માટે, સમજવા માટે તમારે આ ત્રણ સૂત્ર બેટા યાદ રાખવા પડશે. એના ડેલ્ટા સામીપ્યનું સામીપ્ય સ્વરૂપ કેપિટલ N કૌંસમાં a ડેલ્ટા, અંતરાલ a ડેલ્ટા a ડેલ્ટા અને માનાંકમાં x a ડેલ્ટા. તમારે આ સૂત્રમાં ખાલી a અને ડેલ્ટાની બેટા કિંમત મૂકવાની છે. બીજી વસ્તુ, આજે એનું ડેલ્ટા સામીપ્ય છે એ સામીપ્યનું જો આપણે મુખ્ય અને વિષુવ બેટા સ્વરૂપ જોઈએ તો આ ટાઈપનો આવશે છગડીયા કૌંસમાં x ઓબ્લિક આ a ની જગ્યાએ આપણે a ડેલ્ટા લખી દેવાના અહીંયા કે ભાઈ a ડેલ્ટા x a ડેલ્ટા જ્યાં x belongs to capital R. આ તમારા a ના ડેલ્ટા સામીપ્યનું બેટા મુખ્ય સ્વરૂપ છે. તો સ્ટાર્ટિંગની જે થિયરી છે એ થિયરીને સમજવા માટે તમારે સૌથી પહેલા બેટા આટલા કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર કરવા પડશે. દાખલાઓને સમજવા માટે આપણે જઈએ એ પહેલા આ ચેપ્ટરની થિયરીમાં તમને લોકોને સમજ પડે બેટા ખૂબ જરૂરી છે. તો ટોપિકમાં જો કંઈ બી તકલીફ જેવું હોય તો આનો આ જ વિડિયો તમારે ફરી એકવાર પાછો રિપીટ કરવાનો છે. કારણ કે થિયરીના કન્સેપ્ટ ક્લિયર થશે ને તો જ તમે પહેલું સ્વાધ્યાય 4.1 બેટા કમ્પ્લીટ કરી શકશો. તો આજની આપણી આ ચર્ચાને બેટા આપણે અહીંયા અટકાવીએ છીએ. આવતા લેક્ચરની અંદર દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.